તણી નીકળી કેટલા કાઢે તો એ હાથ પડે નહીં કઢાઈ રહે એવું લાગે. પેલો ગેટ અહીંયા પેલો ગેટ આવતા પેલો ગેટ આવે કે. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો લાડવા ખાધા ને એટલે ઉઠી આવી એવું છે ને આજ તમને દેખાડવામાં આવશે મચ્છી. અમારા કોટડાના દરિયામાં કેટલી મચ્છી નીકળે ને એ તમને બતાવવામાં આવશે. તો હું તમને આ વિડીયોમાં ઠેર સુધી બના રહેજો. હું તમને બતાવવાની છું આજ મચ્છી. તો મારા મમ્મી ને પપ્પા દરિયામાં ગયેલા હતા, નથી વ્યવા ને મચ્છી જોવે છે. જો આવી કંઈક મચ્છી છે, સારું કરે હજી તો. આ હેંગાયા ને બા હેંગાયું છે, જો આખું ભીરું હેંગાયું હેંગાયું છે. આ માહલ્યુનું ભીરું, આખું ટોપ ભીરું તો માહલ્યુનું. આમાં હોંડિયા છે, હજી આની હેઠે તળણી છે, એ હજી ખોલે પછી ખબર પડે. ખોલે પછી હું તમને બતાવું કે એની હેઠે શું છે એમ. ને આમાં જો માહલ્યું અવડી અવડી કંઈક માહલ્યું ને એવું છે. જો તા હેંગાયું ને એવું ધોવાનું શરૂ છે ને શાકાય મળી રહે ને બા બધું કાયમ જે જોઈ શાક મળી રહે. ને જે કોઈને લેવું હોય એ આવજો, કેમ કે જાય શાક બધું મળી રહે. માહલ્યું, હોંડિયા, હેંગાયું પછી જે હોય શાક મળી રહે અહીંયા. ને ગામ છે અમારું ઉસાકોટડા પેલો ગેટ વટીને અમારું ઘર આવે છે. તો જે કોઈને શાક લેવું હોય એ બી આવજો. જો આવું કંઈક શાક છે ને હજી આ ઉસકાવે પછી હું તમને બતાવું કેવું શાક નીકળે એમ. સીમું બેન થોડે પછી ને ઓલું ઉસકાવે છે, હવે એની હેઠળ હું નીકળે ને આપણે જોવાનું છે. મેં નથી જોયું, રાતે આવ્યા હા જાવ જોઈને ને ના ઊંધું વાવી દીધું. મને એને ખબર ના એમ કહે છે ઘણટલું બધું શાક છે ઉસકાવે. હવે તણી નીકળી, તણીમાં શાક છે ને એવું કંઈક છે. ઓહો આખી તણી ભરાઈ ગયેલી છે શાકની. જો આ એટલું તો ભીરું જ છે, પણ આમાંથી જુઓ તો ખરા ગાઈસ. હજી હાજે બાંધી છે ને હાજે પાછા છોડીને બી આવ્યા એવું છે. આ તો કારે કાઢી રહી એવું છે. તે રાતે પાછું આ લેવા હતી કઈ કાઢવાનો કઈ મેળ ન આવ્યો તે અત્યારે મૂકી દીધું. બે તણી જો કેટલું શાક આખી તણી ફીરી. હોંડિયા તો આવા આવે અમારે લાલ હોંડિયા ન હોય, અમારે તો આવા હોય હોંડિયા દેશી ધોળા હોંડિયા હોય ને માહલ્યું. હવે એ કાઢે છે, હવે કેટલી નીકળે એ આપણને ખબર નહીં. હવે કેમ કાઢે મને નહીં આવડતું કાઢતા ને. હવે મારા મમ્મી ને પપ્પા કાઢશે ફાઇનલી ગાઈસ. તો મારા મમ્મી અને પપ્પાએ છે ને હેંગાયું કાઢવાનું શરૂ કરી દીધું છે. ખાલી હેંગાયું છે કે બા બીજું કાંઈ? હેંગાયું છે એ કાઢવાનું શરૂ કરી દીધું છે. હાજે મૂક્યું હોય આઝાડ ને રાતે પાછું છોડીને લઈ આવે એમ હે ને. હા એટલી વારમાં એટલું શાક આવી ગયું એક જવાર. તો ચાલો હવે હેંગાયું કાઢી આવે તો આપણે બીજું કામ કરી. આપણને કંઈ આવડતું નહીં.
છે ને કેટલા બધા આવી ગયા. આમ તો હેંગાયું કાઢવા કેટલા કાઢે તો એ હાથ પડે નહીં કઢાઈ રહે એવું લાગે. ગાઈસ તો છે ને શાક નીકળી ગયું ને મારા મમ્મી થાકી ગયા કાઢી કાઢીને. સવારની વાત તે કેટલા વાગ્યા ખબર હે? 12 વાગ્યા, 12:30 થઈ ગયા ગાઈસ. એટલી વાર લાગી, એટલા થાકી ગયા. બધા અહીંથી વી ગયા ને એક તણી પડી ને એક તણી છે ને ઓલે પર હૂકવી દીધી એમ હે. તો આ બધું કઢાઈ ગયું છે ને મૂકવી દે છે ને બધું શાક સારું કરી નાખ્યું. મેં નહીં, મારા મમ્મીએ નહીં. કેટલા વાગ્યાનું શરૂ કર્યું ખબર? સવારે 8 વાગ્યાના લઈને બેસી ગયા તે 12:30 થયા. તા બધી હેંગાયું કાઢી બોલો એટલું શાક આવ્યું. ને આ મારો ફર્સ્ટ બ્લોગ હતો શાકનો, એટલે આમ તો બધા આવે છે શાકનો ફર્સ્ટ બ્લોગ હતો. તમને બધાને કેવો લાગ્યો બધા કોમેન્ટ કરજો. તો એવી રીતનું હું તમને શાક બતાવી, તમે બધા કોમેન્ટ કરજો શાક બતાવું કે ન બતાવું. આજ તો પહેલી વાર મૂક્યો છે તો તમે બધા કોમેન્ટ કરશો તો હું મૂકી. અને અમારા ગામનું નામ છે ઉસાકોટડા. તમને બધાને ખબર જ છે, ન ખબર હોય કહી દઉં કે અમારા ગામનું નામ છે ઉસાકોટડા. ને તમને હું બતાવું કે કઈ રસ્તો છે ને કઈ જગ્યાએ આવવાનું. તો તમારે બધાને કોકને શાક લેવા આવવું હોય તો કેવી રીતે આવવાનું હું તમને બધાને બતાવું. તો હું જાઉં છું રસ્તે તમને બતાવવા. તો બીજામાં બેઠા રહેજો. પેલા તો અમારા ઘરે આવો કઈક વાડે છે બસ. તો ગાઈસ આવી રીતનો કંઈક અમારો ડેલો છે. જો આવી રીતનું અમારું ઘર આવશે. અને જો અહીંયા પેલો ગેટ આવશે. ઓલે આ બાજુ છે પેલો ગેટ. અહીંયા પેલો ગેટ ઉસાકોટડા આવતા પેલો ગેટ આવે કે એની આગળ થોડાક આગળ આવશો ને એટલે છે ને અહીંયા દરિયાઈ ખેડૂતનું બોર્ડ આવશે. જો આ દરિયાઈ ખેડૂતનું બોર્ડ આવશે ને પછી તમારે નાથી છે ને આ સીધું આ ખડકી આવશે. અમારી બોડી મારેલ છે ને એની સામે આપણી ખડકી છે. આમાં રામજીભાઈ સોથાભાઈ પરમાર નામ છે મારા પપ્પાનું નામ. તો બધે જે કોઈને શાક લેવું હોય એ બધે આવી જતો. તો બધાને શાક લેવું હોય એ કોન્ટેક્ટ કરજો અને આવજો જરૂર, કેમ કે શાક બધું મળી રહે. તો હવે આપણે જઈ ઘરે એડ્રેસ ને એવું બધું નાખ્યું. તો એવી રીતનું કંઈક હતું. તો બધાને શાક લેવું હોય બધા આવી જતો, કોન્ટેક્ટ કરજો કે બધું શાક મળી રહે ને. હવે છે ને આપણે ઘણું બધું કામ આજ તો તમને આખો બ્લોગ આપણે શાકનો જ ઉતાર્યો છે, બીજો કઈ બ્લોગ ઉતાર્યો નથી. ને બધાય કોમેન્ટ કરજો કે શાકનો વિડીયો મૂકું કે ન મૂકું, બધાય કોમેન્ટ કરી દેજો. ને હવે છે આપણે ઘણું બધું કામ. તો મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.